રાધનપુરમાં જગતનો તાત બેહાલ, 10 ગામોને હજી સુધી નથી મળ્યા જમીન સંપાદનની રકમ। દેતાણા, સાતુન, લીમગામડા જેવા 10 ગામોએ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું। 8 વર્ષથી જમીન સંપાદનની રકમ ના મળતા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું આવેદનપત્ર। જો વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી। આજે જે આવેદન એ કઈ બાબતમાં? આજે 2010ની અંદર આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમારી રાધનપુર અને સાંતલપુરની માનવ કેળવણીનું ઉદ્ઘાટન કરેલું, પરંતુ અમુક જણને એકાદ ચેક મળેલા અને બધાને કોઈને બીજાને ચેક આજ દિન સુધી મળ્યા નથી, કોઈ વળતર પણ ચૂકવ્યું નથી। તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતો પાયમાલ અને બેહાલ થઈ ગયા છે। તો આજે અમે આ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે અમારી રજૂઆત સાંભળે અને તાત્કાલિક ધોરણે આનો અમલ કરી અને ખેડૂતોને ન્યાય આપે, એમનું વળતર આપે, નહીતર ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બનશે અને ખેડૂતો બહુ બેહાલ છે। આ બાબતે તમે કોઈ સરકારમાં આગળ રજૂઆત કરેલ છે? હા, વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાં કોઈ અમારું સાંભળતું નથી। તો અત્યારે ચૂંટણી અનુલક્ષીને અમે એવું વિચાર્યું કે અત્યારે અમે આવેદનપત્ર આપીએ તો અમારું સાંભળશે। આગળ કોઈ રણનીતિ તમારી? આગળની રણનીતિ એ છે કે આજ દિન સુધી અમને વળતર મળ્યું નથી। જો હવે પછી જો સરકાર અન્યાય કરશે તો અમે ઉગ્ર આંદોલન ચલાવશું। ગુજરાત લેવલે, આખા ભારત લેવલે અમારું આંદોલન ચાલશે અને આમરણ ઉપવાસ ઉપર પણ બેસશું। આપનું નામ? મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ આયર, ગામ છાણિયાતા।